ઉપાધિ, ન માને તો એને કાયમ અક્ષરનું સુખ છે. નાની માને 16 ચિહ્નોના દર્શન થયા. એક વાત બીજી એમને યાદ આવી કે તમે જ્યારે વર્ણી અહીંયાથી દર્શન આપીને ગયા ત્યારે મને આકાશવાણી થઈ હતી, ક્યારેક તમને ભગવાનના દર્શન થશે. અને આજે તમે મને દર્શન આપ્યા ભગવાન, હું ધન્ય થઈ ગઈ, મારા જીવનું કલ્યાણ થઈ ગયું. મારા બંને દીકરાઓને તમે સત્સંગી બનાવો. તમે સ્વામિનારાયણ ભગવાન છો, સહજાનંદ સ્વામી. મારું બહુ રૂડું કર્યું તમે ભગવાન મારે ઘેર પધાર્યા. આકાશવાણીએ મને કહ્યું હતું કે તમારું પુણ્ય એવું નાનીમાં છે ને કે તમને ભગવાન દર્શન આપવા માટે પધારશે. તમે તો કરુણાના સાગર છો, વચન આપો છો એમાં ક્યારેય એ બિરુદને તમે બદલાવતા નથી. ભગવાન મારે ઘેર જમો. રસોઈ આપી, મહારાજનો ભાવ જોઈને જમ્યા. શ્રીજી મહારાજે ઘણા બધા એને બોચાસણ ગામમાં સમાધિ કરાવી છે. આજુબાજુના બધા ગામોમાં વાત ચાલી છે, સહજાનંદ સ્વામી પધાર્યા છે, સહજાનંદ સ્વામી પધાર્યા છે. દૂરના સગા વડતાલમાં રહેનારા પાટીદાર જેનું નામ બાપુભાઈ હતું, એમણે આ શ્રીજી મહારાજનો પ્રતાપ વડતાલમાં સાંભળ્યો છે 1865ની સાલમાં. એને એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન છે. આ કળિયુગમાં ભગવાનનો અવતાર ન થાય, પણ ભગવાન દયાએ કરીને પ્રગટ થયા છે. અધર્મનો નાશ કરવા, સદ્ધર્મની સ્થાપના કરવા સારું ભગવાન જ્યારે પ્રગટ થયા છે ત્યારે અહિંસામય મોટા મોટા યજ્ઞો કરાવે છે. સૌરાષ્ટ્રની અંદર તો ઘરે ઘરે માણસે એની કીર્તિ વ્યાપી છે. આપણા ચરોતરમાં પધાર્યા છે. ચાલો આપણે એના દર્શન કરવા માટે જઈએ. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભેશી રાજા ગણોદના છે એને કહે છે, રાજા બરાબર બાપુભાઈની જયારે વાત નીકળી છે વડતાલના પાટીદારની, ત્યારે મને એક વાત યાદ આવી છે. અને વાત એટલી અદ્ભુત વાત છે કે વાત કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. રાજા, એકવાર એક બદ્રિકાશ્રમના મોટા તપસ્વી મુનિ ભગવાનની ઈચ્છાથી વડતાલ પધાર્યા છે. સંન્યાસીનો વેશ છે. તીર્થોને કરતા કરતા આવ્યા છે. આ ભારત વર્ષ એક એવો પવિત્ર દેશ છે. મેં સવારે કહ્યું હતું, દ્વારકા, જગન્નાથપુરી, રામેશ્વરમ અને બદ્રીનારાયણની વચ્ચેનો આ જે પ્રદેશ છે, પરમેશ્વર અને પરમેશ્વરના ધામનો મુક્તો કાયમ અહીંયા વિચરતા હોય છે. ભગવાનના સંતો અહીંયા વિચરતા હોય છે. આ મુનિ ભગવાનની ઈચ્છાથી વડતાલ પધાર્યા છે. આવી અને વડતાલને જોયું ને ત્યાં જ એમને થઈ ગયું કે આ તો પુણ્ય ધરા છે, પુણ્ય ભૂમિ છે. હિમાલયથી આવ્યા હતા, ત્રિકાળ જ્ઞાની હતા. નક્કી કર્યું થોડા દિવસ રહીએ. જે વડતાલમાં વાસ કરે છે અને એવું સમજવું કે અહીંયા આપણા પુણ્યનો પાર નથી, એટલે આપણને અહીંયા રહેવા મળે છે. એક દિવસ આપણે જઈ અને વડતાલમાં પૂનમ કરીએ, 7 દિવસ જઈ વડતાલમાં સમયો કરીએ, સાધુ બનીને સત્સંગી બનીને વડતાલમાં આપણને વાસ કરવાનો મળે છે. ત્યારે આપણે એવું સમજવું કે આ પુણ્ય ભૂમિ ઉપર આપણને ભગવાને આપણું પુણ્ય જાણીને અહીંયા ભજન કરવા માટે મોકલ્યા છે, ભક્તિ કરવા માટે આપણને મોકલ્યા છે. ભગવાને કૃપા કરીને આપણને મોકલ્યા છે. મુનિએ જાણ્યું કે અહીંયા તો સ્વયં લક્ષ્મીજીએ તપ કરેલું છે, એટલે આ તો પુણ્ય ભૂમિ છે. નક્કી કર્યું વડતાલમાં રહીશ. એક ધર્મશાળા હતી, જે ધર્મશાળા આજે પણ છે. વડેવ માતાની ધર્મશાળા કહેવાય છે, ગામની વચ્ચે છે. વડતાલ જ્યારે જાઓ ત્યારે પ્રસાદીની ધર્મશાળાના અવશ્ય બધા દર્શન કરજો. વડેવ માતા ત્યાં બિરાજે છે, જે પટેલોની માતા છે. ત્યાંથી પાછળના ભાગમાં પશ્ચિમ દિશામાં આજે પણ બાપુભાઈનું પ્રસાદીનું ઘર છે અને મેળી ઉપર ઉતર્યા છે. ત્યાં ઉતર્યા, લક્ષ્મીનારાયણ દેવનું જ્યાં મંદિર છે ત્યાં એક મોટી બોરડી હતી.
બહુ સરસની તંબુ આકારની બોરડી છે. સંન્યાસીની નજર એની સામે ગઈ છે. હિમાલયથી આવેલા છે એટલે એમને બદ્રી તરુની સ્મૃતિ થઈ આવી છે. હિમાલયમાં જ્યાં ભગવાન બદ્રીનારાયણ સ્વયં બિરાજી અને જ્યાં દરરોજ નરનારાયણ સ્વરૂપે બદ્રીનારાયણ સ્વરૂપે પરમેશ્વર દર્શન આપે છે, એ બદ્રી વિશાળાનું એમને સ્મરણ થયું છે. આપણો મંડપ પણ એવા જ આકારે આજે બંધાયેલો છે, બદ્રીના આકારે. બોરડીના વૃક્ષની નીચે આપણે બેઠા હોઈએ એવો સુંદર મજાનો મંડપ બંધાયો છે. આપણને બદ્રીનું સ્મરણ થાય છે. તંબુ આકારની એ બદ્રી હતી. સરસ મજાના મીઠા ફળ છે. સંન્યાસીએ એને જોઈ હૃદયમાં અહો અહો આનંદ થયો છે. સંસારના સર્જનહાર જ્યારે સર્જન કરે છે ભગવાન, ત્યારે એમની નજરમાં જે આવે એ બનાવે છે, અને જ્યાં એમણે નક્કી કર્યું હોય ત્યાં બનાવે છે. પૃથ્વીના બીજા બધા ભાગનો ત્યાગ કરી અને આ જગ્યાએ આ બોરડીનું વૃક્ષ વાયું છે ભગવાને, એટલે નક્કી આમાં કંઈક ભગવાનનો ભેદ લાગે છે. આવું પેલા ઋષિ વિચારે છે. જગતના શણગાર માટે જ ભગવાન આવું કરતા હોય છે. આપણા જેવા ગમાર, અલ્પજ્ઞ, બુદ્ધિહીન જીવોના કલ્યાણ માટે ભગવાન આવા કોઈ બદ્રી વૃક્ષને કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર પોતાની ઈચ્છાથી મોકલતા હોય છે. બદ્રી બહુ સરસ છે, રહેવા જેવી છે. હું તો અહીંયા જ રહીશ. પહેલા વડેવ માતાની પાછળના ભાગમાં બાપુભાઈનું ઘર હતું, એની મેળી ઉપર રહ્યા, પછી બોરડી નીચે આવ્યા. બાપુજીને રણછોડ દાસ કરીને એક મોટા દીકરા છે. આમ તો એને 8 દીકરા છે. 8 દીકરાના નામો કહીશ. 8 દીકરાઓ છે, બધા સંપેલા છે, બહુ સારા હરિભક્તો છે. દરરોજ સાંજે બોરડીના વૃક્ષ નીચે સભા થાય છે. બાપુજી અને એના દીકરા રણછોડભાઈને બંનેને ભગવાન મેળવવાની આશા છે. બોરડી નીચે સભા થાય. સભામાં જ્ઞાન વૈરાગ્યની બધી વાતો થાય છે. વડતાલના કોઈ પવિત્ર બ્રાહ્મણના ઘરે જમવાનું બને છે. દરરોજ રસોઈ થાય. ખડકી ઉપર થોડી વાર માટે જાય, ફરી પાછા આવી અને બોરડીના વૃક્ષની નીચે પેલા ઋષિ બેસી જાય છે. એવા પ્રતાપી સંત હતા. વડતાલના એક ભગવાન દાસ કરીએ અને પાટીદાર હતા. જન્મથી બંને આંખે આંધળા હતા. અહીંયા બેઠેલા સંતો અને ભક્તો એમણે કાયમ યાદ રાખવું, કોઈના જીવનમાં ક્યારેય પણ અંધાપો આવે, વડતાલનું વ્રત એને આપવું. મારા પણ કેટલાક પ્રત્યક્ષ અનુભવો છે. પૈકીનો એક અનુભવ કહી અને ઘનશ્યામ જન્મોત્સવ તરફ આપણે જઈ અને બદ્રી વૃક્ષનો મહિમા આવતીકાલે આપણે લઈશું. ભગવાન દાસ દરરોજ કથા સાંભળવા આવે છે. એના દીકરાઓ, એના સંબંધીઓ હાથ ચાલીને એને તેડી લાવે છે. પેલા મહાત્મા દરરોજ એને સરસ મજાની કથા કહે છે. વડતાલના બદ્રી વૃક્ષનો એવો પ્રતાપ છે. વડતાલના એ લક્ષ્મીનારાયણ દેવની જગ્યાનો એવો પ્રતાપ છે કે કોઈ અંધ મનુષ્ય આવે, એની આંખો ગઈ હોય, ખરા હૃદયથી શ્રદ્ધા અને ભક્તિથી જો એ ભગવાનને પ્રાર્થના કરે છે તો મારો વાલો લક્ષ્મીનારાયણ દેવ એને દિવ્ય દ્રષ્ટિ આપે છે, એને દેખતો કરે છે. 2 ઉદાહરણ આપું છું જે મને મળ્યા છે. બંને જીવિત છે, પ્રત્યક્ષ છે. કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે, જઈને એને ઇન્ટરવ્યુ પણ લઈ શકે છે. વડતાલની બાજુમાં પાડગોલ ગામ છે. ત્યાંના એક માણેકભાઈ ખોડાભાઈ પંચાલ, બહુ સારા હરિભગત, બાલધૂન મંડળ ચલાવે. 2 વર્ષ પહેલા મને વડતાલના મંદિરમાં ભેગા થયા. મને કહે છે, સ્વામી, એમ કરીને રડવા માંડ્યા હાથ ચાલી. મને શું થયું? મને કે હું દેખતો બંધ થઈ ગયો, મારી આંખો ગઈ, હું આંધળો થઈ ગયો. અરે મેં કીધું, તમે આંધળા થતા હશો? લક્ષ્મીનારાયણ દેવ પ્રગટ બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાને આ જગતના તમામ જીવોના કલ્યાણ માટે, આદિ વ્યાધિ ને ઉપાધિને ટાળવા માટે આ બ્રહ્માંડમાં કોઈ પ્રગટ દેવ પધરાવ્યા હોય તો આ લક્ષ્મીનારાયણ દેવ છે. ચાલો મારી જોડે. હાથ ચાલીને અંદર લઈ ગયો, મૂકવા ઉમરામાંથી માથું.
અહીંયા બેસીને સ્વામિનારાયણ ભગવાને વચનામૃત કહ્યા છે. લક્ષ્મીનારાયણ દેવના ઉંમરે પંચાલને મેં માથું મુકાયું. લક્ષ્મીનારાયણ દેવને કહ્યું, આખા જગતને આંખ આપો છો. દરરોજ 500 જન્મે છે, આંખ લઈને જન્મે છે, દરરોજ જન્મે છે. એ પાછા જ્યારે ધામમાં જાય છે ત્યારે આંખો લઈને જાય છે. આ ભગતે તમને ઓળખાવા માટે રાત દાડો એક કર્યો છે. લક્ષ્મીનારાયણ દેવનો ભગત લે કંઠી પહેર, લે કંઠી પહેર એમ કહ્યું છે. એની આંખો પૂર્વ જન્મનું કઈ એવું હશે એટલે ગઈ હશે, પણ તમે કૃપા કરો, એને દેખતે કરો. ભક્તો, આપના આશ્ચર્યની વચ્ચે એનો દીકરો પ્રોફેસર છે, વિદ્યાનગરમાં રહે છે, બંને આંખે આંધળો થયેલા એ ભગત માણેકભાઈ ખોડાભાઈ પંચાલ અત્યારે બંને આંખે દેખે છે, જીવિત છે ને વડતાલમાં આવે છે. જુનાગઢના કોઠારી દેવનંદન સ્વામી છે, એમના ગુરુભાઈ છે નરનારાયણ સ્વામી, બંને આંખે દેખતા બંધ થયા, વડતાલ આવ્યા. મને કહે છે, સ્વામી મને હવે બંને આંખે દેખાતું બંધ થઈ ગયું. બહુ નિષ્કપટી સાધુ હતા, મેં એમને ઓળખેલા, જોયેલા, સારી રીતે અનુભવેલા. ભગવાનની બહુ સેવા કરેલી એમણે લક્ષ્મીનારાયણ દેવની રાજકોટના મંદિરમાં. મેં કહ્યું, સ્વામી તમે તો ક્યારેય કોઈનું અહિત નથી કર્યું, ક્યારેય કોઈને ખસ નથી કર્યું. લક્ષ્મીનારાયણ દેવ પ્રતાપી છે, બધાય જીવોના કલ્યાણ માટે મહારાજે પધરાવ્યા છે વડતાલમાં. પોતે જાતે મોક્ષ આપે છે, આ જગતનું સુખ લક્ષ્મીનારાયણ દેવ આપે છે. ચાલો આપણે એમની પાસે જઈએ. મને કે પણ દેખાતું નથી ને. મેં કીધું હું લઈ જાઉં. હાથ ચાલીને લઈ ગયો મંદિર ઉપર. સંત છે, મેં કહ્યું મહારાજ કૃપા કરો, લક્ષ્મીનારાયણ દેવ કૃપા કરો. આ સંતે આખી જિંદગી શરીર ચાલ્યું ત્યાં સુધી તમારી સેવા કરી છે, આ આંખે આંધળા થયા અને બાકી બધા દેખતા રહી ગયા. જેની આંખો ખરેખર જગત માટે નકામી છે, આની આંખો જગત માટે કામની છે, એની આંખો કોઈ દૈવ યોગે ગઈ છે, કૃપા કરો. સ્વામી મને વિચાર આવ્યો ત્યાં. મેં કીધું સ્વામી 2 સોનાની આંખો ચડાવશો? મને કે ચડાવી દઈશ લક્ષ્મીનારાયણ દેવને. આજે પણ એ જુનાગઢમાં છે, પોતાનો વ્યવહાર પોતાના હાથે કરી શકે છે, બધું જ દેખે છે અને આ શરીરે કરીને જીવે છે. ડોક્ટરે એમણે ના પાડી હતી તમારી બંને આંખો ગઈ છે, હવે તમને ક્યારેય છૂપું પણ અભમ પણ દેખાશે નહીં. આજે પોતાનો વ્યવહાર બધો સારી રીતે પાર પાડી શકે છે, આ શરીરે કરીને જીવે છે. આજે પણ એ જુનાગઢમાં છે. ભગવાન દાસ આંધળા છે, મુનિની પાસે આવ્યા છે. સંતોએ ભક્તોએ કોઈને વ્રત આપવું લક્ષ્મીનારાયણ દેવનો મહિમા કહેતા. લક્ષ્મીનારાયણ દેવ પાસે જાય એની આંખ ક્યારેય જતી નથી. એ દ્વારકાધીશની આંખોની સામે કોઈ જુએ છે ને તો પણ એના પૂર્વ જન્મના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. એ નારાયણની આંખ સામે કોઈ જુએ, લક્ષ્મીજીની એ મૃદુ આંખની સામે જોઈને કોઈ ઓમ નમો નારાયણાય, ઓમ શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ બોલે છે ને એ ભેગી એની આંખો પુનઃ પાછી પ્રગટ થાય છે. ભગવાન દાસની આંખો સંન્યાસીની પાસે એને પ્રાર્થના કરી છે, ધર્મવંત છો, હિમાલયથી આવ્યા છો, મુનિ મારા ઉપર દયા કરો, મને આંખ આપો ને. મુનિએ કહ્યું છે આ ભૂમિ એવી પ્રતાપી છે કે આંખ જોતી હોય ને આંખ આપે, બુદ્ધિ જોતી હોય ને બુદ્ધિ આપે, ભક્તિ જોતી હોય ને ભક્તિ આપે, ધન જોતું હોય ને ધન આપે, પુત્ર જોતો હોય ને પુત્ર આપે, ને પુત્રી જોતી હોય ને પુત્રી આપે. એવી આ પવિત્ર ભૂમિ છે, તમને આંખ મળશે. બીજે દિવસથી ભગવાન દાસ દેખતા થઈ ગયા છે અને મુનિની કથામાં આવ્યા છે. ભગવાન દાસનું આ દિવ્ય ચરિત્ર છે, એને જે સાંભળે છે એના જીવનમાં ક્યારેય ઉપાધિ રહેતી નથી. આ એક વાત જે યાદ રાખશે કથાના અંતે, વડતાલના મહિમામાં ભગવાન દાસ દેખતા થયા હતા, વડતાલના પાટીદાર. આ સંસારમાં 5-6 વાતના સુખ હોય ને એને બહુ સુખ હોય. આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો. જેનું શરીર સારું એનું બધું સારું, જેની ખેતીવાડી સારી એનું બધું સારું, જેની ઘરવાળી સારી એનું બધું, જેનો છોકરો સારો એનું બધું. કુટુંબમાં સંપ સુમિત્ર જેહ, સંસારના છે સુખ સાત દેહ. સારા ઘરવાળા, સારું આરોગ્ય, સારો ઉદ્યમ, સારી પત્ની,
સારો પુત્ર જે પોતાની સેવા કરે છે એવો કુટુંબમાં સંપ અને સારો મિત્ર. ગુરુભાઈ, આ બધું જે હોય એના માટે સંસાર કામનો છે. માથાકૂટ હોય એના માટે સ્ટેજ ખાલી છે આખું. વ્યાધિ ઉપાધિ ઋણ હોય માથે, અરે ડાયાબિટીસ છે, જવા દો ને, કઈ ખાવું નથી. એના માટે સ્ટેજ કામ નો દે. અહીં આવી જાઓ, બે જાઓ. અહીં હોય ને ડાયાબિટીસ ના થાય. પરમ દિવસે એક સંત મારી જોડે વિરસદ થી ચાલ્યા, 40 કિલોમીટર ચાલ્યા અને અડધો કિલો શ્રીખંડ ખાઈ ગયા. ડાયાબિટીસ વાળા હતા. મેં કીધું કેમ? એમ તો કે સ્વામી ડાયાબિટીસ ગયો કે. સંસારમાં રેન વ્યાધિ હોય એના માટેનો સંસાર નકામો. ઉપાધિ હોય કોઈ કહ્યું જ માને નહીં ને. કરવું હોય આમ, જવું હોય એકલબારા, નીકળી જવાય સાધી. ઉપાધિની ઉપાધિ. ઋણ હોય માથે, લોકોનું લઈ લઈને કરજ કર્યું હોય. ઉભા રજા ક્લેશ કુટુંબ સાથે. પત્ની ઘરમાં કે ખીચડી રાંધજો, તો કે ના, તો રીંગણાનું શાક ને કઢી છે, જમવો જમજો. એટલે નકામી પત્ની મળી હોય, માથાકૂટનો પાર નહીં. આખા ગામ જોડે બોલતો હોય પણ કુટુંબમાં જ અબોલા હોય. આપણે શું આપણા ભાઈ જોડ ના ફાવે, એનો બહુ અભિમાની સ્વભાવ. તો તારો ક્યાં સારો છે? તારે એવું ને એવું જ છે. કુપુત્ર કે હોય કુમિત્ર સંગ. કુપુત્ર હોય, ઘરમાં આપણે બેઠા હોય ને દારૂ પીવે, ઘરમાં બેઠા હોય ને તમાકુ ખાય, વ્યસન રાખે, ક્યારેય ભગવાનનું ભજન ન કરે, સંસારમાં સુખ ના ગણાય. કુમિત્ર હોય, ચાલને હવે હાથ થવાય ભાઠામાં જઈને પી આવીએ, તે કુમિત્ર થયો. એ ક્યારેય ભગવાનના મંદિરે આપણને લઈ ન જાય. તે દુઃખના 7 ગણાય અંગ. એ દુઃખના 7 અંગ ગણાય છે. આ બધાથી બચવા માટે આપણને સત્સંગ મળ્યો છે. સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને આપણને દિવ્ય સત્સંગ આપ્યો છે. આ સત્સંગ છે ને ટૂંક ટૂંક થઈને પાલન કરવું. શ્રીજી મહારાજે આપેલો આ દિવ્ય સત્સંગ એને જે સહેજે સહેજે પાળે છે એનું આ દિવ્ય સત્સંગમાં કલ્યાણ થાય છે. મહારાજ દયા કરી અને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એ માત્ર ને માત્ર આપણા સૌના કલ્યાણ માટે પ્રગટ થયા છે. સંતોએ કીર્તનોમાં મહારાજના પ્રગટ થવાની વાતો પૂર્વેથી લખી છે. આપણે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય તરફ જવું છે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં પૃથ્વી ઉપર પ્રગટ થયા છે એ પૂર્વે વેદોમાં પુરાણોમાં કહેલી રીત પ્રમાણે છે. શ્રીમદ ભગવદ ગીતાજીમાં કહ્યું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે પણ આ પૃથ્વી ઉપર અધર્મ વધે, ધર્મનો રાસ થાય, ત્યારે ભગવાન પ્રગટ થાય છે. સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવના શ્રાપને નિમિત્ત બનાવી ચૈત્ર સુધી 9મીના દિવસે છપૈયા ધામમાં જે જન્મ્યા છે એ જન્મતાની પહેલા સંતોએ એનું દિવ્ય વર્ણન કર્યું છે. પિતાનું નામ ધર્મદેવ છે, માતાનું ભક્તિદેવી છે. આ પવિત્ર ઘરે સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાની ઈચ્છાથી જન્મને ધારણ કરવાનું નક્કી કર્યું છે. દુર્વાસા ઋષિના શ્રાપથી મુક્ત કરવા માટે આ પૃથ્વી ઉપર પધારેલા મરીચ્યાદિક ગર્ગાદિક ઋષિઓને મનુષ્ય શરીર જે મળ્યા છે શ્રાપને પામીને એમાંથી મુક્ત કરવા માટે ભગવાન શ્રી હરિએ અક્ષરધામમાં બેસીને સંકલ્પ કરી માં ભક્તિ દેવીના ઉદરમાં દિવ્ય તેજથી પ્રવેશ કર્યો છે. કૌતુમી શાખા છે, સરવરિયા બ્રાહ્મણ કુળ છે, મૂળ ઇટારના પાંડે બ્રાહ્મણ. સપૈયામાં લગ્ન થવાથી પોતાના સસરાને ઘરે આવીને રહેલા ધર્મદેવને પત્ની ભક્તિ દેવી થકી જેનું નામ છે એવા જ કલ્યાણકારી ગુણો જેમાં વસેલા છે એવા શ્રી ભક્તિ માતાના કુખે સૌ પ્રથમ મોટાભાઈ રામ પ્રતાપજીનો જન્મ થયો છે, જે સ્વયં શંકરશનનો અવતાર કહેવાય છે. શ્રી હરિએ જ્યારે પોતાનું દિવ્ય તેજ ભક્તિ માતાના ઉદરમાં પોતાની ઈચ્છાથી જ પ્રવેશ કરાવ્યું છે ત્યારે માં ભક્તિ દૈદીપ્યમાન દેખાવા લાગ્યા છે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના,
7 મહિના જતા ભક્તિ માતા અતિશય જળહળતા તેજથી દીદીપ્યમાન થઈ સમગ્ર છપૈયાના નર નારીઓને દર્શનરૂપ બન્યા છે. 8મા મહિને તો સમગ્ર ગામ છપૈયા અને આજુબાજુના પ્રાંતમાં બધાને એવો ભાસ થવા લાગ્યો છે કે હવે ભક્તિ દેવીનું તેજ છે દિવસે ને દિવસે વધતું જાય છે. એમના ઘર આગળ કોઈ માંગણ નીકળે છે તો પણ એને મંગળ લાગે છે. કોઈ અસુરાંશ વિચાર વાળો નીકળે છે તો એને પણ મંગળ લાગે છે. બરાબર 9મો માસ આવ્યો છે. ચૈત્ર સુધી 9મીના પવિત્ર દિવસે પરબ્રહ્મ જે અક્ષરધામના અવિનાશી છે, જેનો સદાય અક્ષરમાં વાસ છે, જે ત્યાં બેઠા થતા સમગ્ર બ્રહ્માંડોનું સંચાલન કરે છે, એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીનો ચૈત્ર સુધી 9મીના દિવસે રાત્રે 10 અને 10 કલાકે છપૈયામાં જન્મ થયો છે. ભગવાને મનુષ્ય દેહને ધારણ કર્યો છે. આજે આપણા ડબકા ગામની અંદર પણ આપણા પૂજ્ય વિજય પ્રકાશ સ્વામીના મનોરથને પૂર્ણ કરવા માટે આ દિવ્ય હિંડોળાની અંદર આવી અને ઘનશ્યામ મહારાજ વિરાજમાન થયા છે. બોલો છપૈયાધીશ ઘનશ્યામ મહારાજ ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ તાળી પાડો. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો હાથ ઊંચા કરીને જે કોઈ ભક્તોને નાચવું હોય એ આગળના ભાગની અંદર નાચી શકે છે. ખુલ્લી જગ્યા છે. બહેનો વિભાગમાં બહેનો, પુરુષોના વિભાગમાં પુરુષો. આજે ભાવ, પ્રેમ અને શ્રદ્ધાની સાથે લગ્ન પ્રસંગમાં તો આપણે ખૂબ નાચતા હોઈએ છીએ, પણ જ્યારે છપૈયામાં નહીં પણ સ્વયં ઘનશ્યામ પ્રભુ આજ ડમકાની અંદર પ્રગટ થયા છે અને આજે આનંદનો દિવસ છે, ત્યારે સર્વે ભક્તોને મારી વિનંતી છે કે ભાવ, પ્રેમ અને શ્રદ્ધાની સાથે આજે નાચવાનું છે. આપણે ચાલો ઊભા થઈ જાઓ. હે ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો એ ડબકાના વાદીના પુરાવાળા ઊભા થાઓ. આનંદ ભયો જય અને બોલો. વાદીના પુરાવાળા ઊભા થાઓ. એ આવો પ્રસંગ ફરી નહીં આવે. નાચો. આગળ અવતારો, આગળ ખાલી જગ્યા છે ત્યાં. જય હો. જય બોલો ઘનશ્યામ કી. 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 જેટલા જમ્યા હોય બધા ઊભા થાય. जय बोलो घनश्याम की हाथी घोड़ा पालकी. जय बोलो घनश्याम की हाथी घोड़ा पालकी. जय बोलो घनश्याम की हो हाथी घोड़ा पालकी. जय बोलो घनश्याम की हाथी घोड़ा पालकी. हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की. हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की. ચાલો નાચો. ભાવ, પ્રેમ, શ્રદ્ધાની સાથે નાચવાનું છે. આજે તો ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા, ભક્તોને રાજી કરવા નાચવાનું છે. भक्ति को लाल भयो जय बोलो घनश्याम की. हे भक्ति को लाल भयो जय बोलो घनश्याम की. हे भक्ति को लाल भयो जय बोलो घनश्याम. આ વિજય સોને લઈ જાઓ. भक्ति को लाल भयो जय बोलो घनश्याम. ઘનશ્યામ जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की हो जय बोलो घनश्याम की. बोलो घनश्याम की. जय बोलो पूजा करी ताली हे पाड़ो. हाथी घोड़ा पालकी जय हो जय घनश्याम की. हे हाथी घोड़ा पालकी हो जय घनश्याम की. हे धर्म घेरानंद भयो जय हो जय घनश्याम की. हे धर्म घेरानंद भयो जय हो जय घनश्याम. આ ઉભા રહેલા છોકરા અંદર જાઓ નાચવા. ચાલો ભાઈ ચાલો. એ આ અવસર ફરી આવવાનો છે ડબકા માટે. એ ડબકાવાસીઓ છોકરાઓ ખિસ્સામાં હાથ ગાળી ગાળીને પેલા આગળ આવો. ડીજે હોય ત્યારે બહુ નાચો છો.
बोलो घनश्याम की ये धर्म घेरानंद भयो जय हो घनश्याम की जय हो जय घनश्याम की हाथी घोड़ा पाल की जय हो जय घनश्याम की हाथी घोड़ा पाल की हे आज जय जयकार भयो जय हो जय घनश्याम की आज जय जयकार भयो जय हो घनश्याम की हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की ये धर्म घेरानंद भयो जय हो घनश्याम की हे धर्म घेरानंद भयो जय हो घनश्याम की भक्ति को लाल भयो धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की हे धर्म आनंद भयो जय बोलो घनश्याम के आज विजय स्वामीની સિક્યુરિટી વાળા નાચતા નથી ભાઈ સિક્યુરિટી વાળા નાચો દંડા ઊંચા કરીને વિજય સ્વામીના સિક્યુરિટી વાળા બહુ મોટા છે એ બહેનો હાથ ઊંચા કરો વાહ જય હો ઘનશ્યામ की घनश्याम 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 तारी मूर्ति लागे छे मने प्यारी रे घनश्याम हरि तारे मूर्ति लागे छे बड़ा प्यारी रे श्री घनश्याम हरि हे तारी मूर्ति लागे छे मने प्यारी रे श्री घनश्याम हरि तारे मूर्ति लागे छे मने हे हालो श्री घनश्याम हरि हे रूड़ी प्यारी रे श्री घनश्याम हरि नाचो प्यारी रे श्री घनश्याम हरि વાહ ભાઈ વાહ બીજા બધા તાળીઓ પાડો બેસાડેલા બધા તાળી તો પાડો કે ડબકા ગામ માટે આજે સુવર્ણનો દિવસ છે એ હરિતન સમૂહ પેલા છગન દાદાને ઉભા કરો કરખડી વાળાને અરવિંદ ભગતને ઉભા કરો हरे हरे तारी नैना कमल पर वारी रे श्री घनश्याम हरि तारा नैना कमल पर वारी रे श्री घनश्याम हे तारा नैना कमल पर वारी रे जय हो हरि तारा નૈના કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરે. એ બહેનો આગળ ના આવે. केशानंद बलिहारी रे श्री घनश्याम हरि तारी मूर्ति लागे छे मने प्यारे तारी मूर्ति लागे छे मने प्यारी रे श्री घनश्याम हरि એ ગીતમાં બોલાવો जय हो વાહ ભાઈ વાહ. એ ડબકા ગામમાં આજે આનંદ આનંદ हरे हरे जम करता मन मारे घर आओ रे वाला राम जम करता कान मारे घेरे आवो हे रे मारा पूजा करवा गोड़ हसीने बोलावो रे ये मारा पूरा करवा बोलो हसीने बुलावो रे वाला रम जम करता मन मारे घर आओ रे ये वाला राम जम करता कान मारे घेरे आवो रे વક્તાશ્રી પણ પધારે વક્તાશ્રી પણ પધારે अरे थोड़ी बार आनंद आनंद हे रंगलो चमकाली दिने गाठो बड़ा तारा ओरे रंगीला तारा ओरे रंगीला तारा रंग पेरू जुए तारी पाटी रंगलो
विद्या पारणी हे बाजू शोभे चरुणी मोतीड़ा को प्यारे पारणे सोना बोर झूले नंद किशोर चरणे पारणे सोना बोर संतोरे मरी सिजियने कहूँ अरे मक्की खोले कर जो मारी सहाय मुझ तुम्हारे शरणे रे पुरुषोत्तम लागू पाय मुझ तुम्हारे शरणे रे पुरुषोत्तम लागू पाय गुलाल हे लाल पेड़ उड़े रे गुलाल के चित्ता काम माए लाल पेड़ उड़े रे गुलाल हे डबका काम माए लाल पीड़ो 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 गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण पर 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 बाबा पर सदर अमर करे अनुसार भार धार भार कर में करे हरिहर सूर्य वार्य चार्य अतिमान हर बरे अति उर हरा बरे निर्खंड नर प्रभार प्रभार गण नीरजा निर्खंड नर प्रभार प्रभार गण नीरजर निकाट मुकुट शिर सवर्ण में गणराव पाठ परार गरर पद भूंगर रंग बर सुंदर श्याम रमे उदिरे रंग बर सुंदर रंग बर सुंदर श्याम रमे उदिरे जय जय घनश्याम श्याम
सुंदर रंग भर सुंदर रंग भर सुंदर घनश्याम रमे हालो सनेडो सनेडो આ છોકરા સ્ટેજ ઉપરથી નીચે ઉતરો બોલો સનેડો के लाल लाल सनेडो 5 મિનિટનો સનેડો છે ભાઈ છેલ્લો સ્વામિનારાયણનો સનેડો હતો થવા દો ये सनेडो सनेडो ये आ तो डबका गामे विजय स्वामी नो બધા બેસી જાઓ પછી ઊભા થજો એક સાથે બેસો બેહો બેહો ઊભા પગે બેહો હા રેડી हे अवरुड़ा डबका गाम એ મોટા મોટા મંદિર થાય जयता रचयिता विजय स्वामी એ આવે તો ડબકા ગામના ગણા हे हवे डबका गाम ना गणाय लाल सनेडो 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 हा सनेडो 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 लाल सनेडो સનેડો 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 વાલાનો સનેડો વાવે વાહ સનેડો શ્રીજીનો સનેડો 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 વિજય સ્વામીનો સનેડો હાથ ઊંચા કરીને છોકરા ગોળીઓ નાખવા હાથ ઊંચા કરો હે આવી રૂડી વરતાલ મહિમાની કથા હે નૌતમ સ્વામી જયના વતારે થા હે આવી રૂડી વરતાલ મહિમાની કથા વાહ ભાઈ વાહ હે આજ આનંદ ઉત્સવ થાય લાલ સનેડો 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 લાલ સનેડો हम जी हकाय तो हम जो लाल सनेडो हम जीने आज हम जो लाल सनेडो 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 विजय स्वामी नो सनेडो એ ડબકા ગામે સત્સંગ થયો એ તો આપણા ચંદુ ભગતનો પરતાપ અને આજે આપણને વિજય સ્વામી મળ્યા એ તો આપણા વડતાલ ધામનો પ્રતાપ રાજ સનેડો सनेडो 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 हाँ सनेडो सनेडो हम तेरो लाल सनेडो समझी अकाय तो हम जो लाल सनेडो समझी अकाय तो हम जो लाल सनेडो 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 એ બે હાથ ઊંચા છેલ્લો સનેડો છે सनेडो આવું ગૌબા જોડે છે બધા હાથ ઊંચા કરો सनेडो પાછળ વાળા મંડપ વાળા सनेडो સનેડો સનેડો બોલો ઘનશ્યામ મહારાજ કી जय ચાલો ઇમલી ટીમલી થવા દો અમે શ્રી હરિના અમે વિજય સ્વામીના અમે શ્રી હરિના ભક્તો રે કોરડીઓ ખેલાણું અમે શ્રી હરિના ભક્તો રે કોરડીઓ ખેલાણું કોરડીઓ ખેલાણું કોરડીઓ ખેલાણું વિજય સ્વામી કોરડીઓ ખેલાણું કોરડીઓ ખેલાણું અમે વિજય સ્વામીના ભક્તો રે કોરડીઓ ખેલાયું અમે વિજય સ્વામીના ભક્તો રે કોરડીઓ ખેલાયું આ વિજય સ્વામી આ બાજુ ઊભા છે આ બાજુ ઊભા છે આ બાજુ હાથ કરી કરીને બોલો એ તમને ભગવાન આપ્યા વિજય સ્વામી
વરતાલના ભક્તો રે પોરડિયું ખેલાયો અમે વરતાલના ભક્તો રે પોરડિયું ખેલાયો અમે વિજય સ્વામીના અમે વિજય સ્વામીના અમે વિજય સ્વામીના અમે શ્રી હરિના ભક્તો રે શ્રી હરિના ભક્તો રે પોરડિયું ખેલાયો અમે શ્રી હરિના ભક્તો રે પોરડિયું ખેલાયો અમે શ્રી હરિના એ છોકરાઓ નાચો. પછી ખીચડી ખાવાની છે. સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી હરિકૃષ્ણ મહારાજની બોલો આજના આનંદની. બધા પોતપોતાના સ્થાને બેસી જાઓ, નીચે જ બેસી જાઓ. ચાલો છોકરાઓ બધા બેસી જાઓ જલ્દી. બે હાથ જોડીને આપણે ભગવાનની સ્તુતિ કરવાની છે. બધા બહુ હરિભક્તોનું સન્માન છે એટલે સૌ છોકરાઓ એક બાજુ આ બાજુ જગ્યા છે મંડપ આ બાજુ આમ જતા રહો. રસ્તા ઉપર કોઈ ના બેસે, રસ્તા ઉપર કોઈ ના બેસે. મોરાજભાઈ એક બાજુ બેસાડો, બેનો સાઈડ જગ્યા ખાલી છે બહારના. સૌ હરિભક્તો આપણે ભગવાનની સ્તુતિ કરીશું. અહીંયા આપણા મંડપમાં છપૈયાધીશ ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા છે.